જય શ્રી કૃષ્ણ મિત્રો, તો આપણે આવી ગયા છીએ પાછા આજે ડેલી વ્લોગ લઈને. આપણે આજે જવાના છીએ ગાય ભેંસનો ચારો લેવા માટે. તો આપણે ગાયને ભેંસના ચારા માટે આપણે ગાડી તૈયાર કરી દીધી છે. ગાડી પર બાંધવા માટે રાસ ને બધું લઈ લીધું છે. હવે આપણે જઈએ. જો આપણે કેવા પગ રસ્તા પર ગાડી ચલાવીને જવાનું છે મારા ખેતરે પાઠોડે, જ્યાં આપણું ખેતર છે ને ખેતરમાંથી આપણે ચારો લાવવાનો છે. તો આ આપણું ખેતર છે, દૂર દૂર સુધી જ્યાં દેખાય ત્યાં સુધી. તો આપણે જઈએ છીએ હવે ચાલતા ચાલતા, કેમ કે બાઇક મૂકીને પણ ચાલવું પડે છે અને ચાલીને જવું પડે છે. તો જતાં જતાં રસ્તામાં પાણી પણ આવે છે, તો આપણે પાણીમાં થઈને નીકળીને જવાનું, કેમ કે આ વખતે વરસાદ વધારે પડ્યો છે. તો વધારે વરસાદના કારણે બધે પાણી છે, તો પાણીમાં થઈને આપણે જવાનું છે. આપણે હવે પહોંચી ગયા છીએ ઘાસનો જ્યાંથી વાઢવાની છે ત્યાં. તો દાંતરડું લઈ લીધું છે. હવે આપણે દાંતરડાથી વાઢવા માંડીએ. તો મિત્રો હવે આપણે ઘાસ વાટી લીધું છે. હવે આપણે બાંધવાના છે મોટા મોટા ભારા, કેમ કે 2 ભારા બાંધવાના છે અને પછી આપણે એને ગાડી સુધી પહોંચાડવાના છીએ. તો આપણે હવે ઘાસના ભારા બાંધીને રેડી કરી દીધા છે. એક આ ભારો અને બીજો એક ભારો આવે છે. તો આપણે 2 મોટા મોટા ભારા બાંધી દીધા છે અને હવે એને આપણે ગાડી સુધી પહોંચાડી દીધા છે. એક ભારો પહોંચાડ્યો તો બીજો ભારો લઈને આવ્યો, તો એક ભારો મૂકતા પહેલો પણ ભારો પડી ગયો. તો આપણે બંને ભારાને પાછા મૂકી અને પાછા બાંધવાના છે. તો બંને ભારાને આપણે મૂકી દીધા છે. હવે એને દોરીથી બાંધી દઈશું. આ દોરી કરીને આપણે બંને ભારાને બાંધી દીધા છે ગાડી પર. અને હવે આપણે ઘર તરફ રવાના થશું. તો ઘર તરફ આપણે જઈ રહ્યા છીએ. આપણે આવી ગયા છીએ ઘરે. આપણે પાસનો ગાય ભેંસને હવે ચારો નાખી દીધો છે. તો મારો બ્લોગ કેવો લાગ્યો મિત્રો, કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. આ છે આપણી ગાય. થેન્ક યુ મિત્રો, આપનું